અમદાવાદમાં કેમિકલ માફિયાઓની દાદાગીરી સામે આવી છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે, જેમાં કોર્પોરેશન ઓફિસની સામે જ ગટરો ઉભરાઈ હતી। ઓઢવની ગટરોમાં કેમિકલ નાખવામાં આવે છે, જેમાં ઓઢવ જીઆઈડીસીની ગટરોમાંથી કેમિકલ ઉભરાયા હતા। તો આ ઘટના સામે આવી છે। ઓઢવના જીઆઈડીસીની ગટરોમાંથી કેમિકલ ઉભરાયા, લોકો કેમિકલના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। ઓઢવ જીઆઈડીસીમાં કેમિકલ નીકળતા લોકો હેરાન પરેશાન થયા છે, ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાનો લાભ ઉઠાવી કેમિકલ ગટરમાં નાખવામાં આવે છે। તો અમદાવાદમાં કેમિકલ માફિયાઓની દાદાગીરી સામે આવી છે, જેમાં કોર્પોરેશન ઓફિસની સામે જ ગટરો ઉભરાઈ હતી। ઓઢવની ગટરોમાં કેમિકલ નાખવામાં આવે છે, લોકો તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન। આપણું શહેર સ્વચ્છ શહેર અને સાથે સાથે સ્વચ્છતાની મોટા પોસ્ટરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં લગાવવામાં આવે છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે અને એકદમ રોડની એકદમ બાજુમાં ગટરનું પાણી છે તે વહી રહ્યું છે અને ગટરનું જે ગંદુ પાણી વહી રહ્યું છે તે ફક્ત ગટર નથી ઉભા રહી, પરંતુ આ ગટરની સાથે ઉભરાતી ગટરની સાથે કેમિકલ માફિયાઓ જે છે તે કેટલું કેમિકલ અંદર નાખતા હશે તે પણ અહીં ઉભરાઈ રહ્યું છે। કારણ કે અહીંથી પસાર થતા જે લોકો છે તેઓને આ કેમિકલના પાણીમાંથી નીકળવું પડે છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ વરસાદના ગટરના પાણીની સાથે કેમિકલનું પાણી છે તે પણ છોડી મૂકવામાં આવે છે, જેના લીધે જે કેમિકલ માફિયાઓ છે તેની કરતૂતો જે છે તે અત્યારે ઉભરાઈને બહાર આવી છે। સ્થાનિક લોકો છે તે વારે રજૂઆતો કરે છે, તેમ છતાં પણ આજે કેમિકલનું પાણી બંધ થવાનું નામ નથી લઈ રહ્યું। સાથે જ અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે, હજારોની સંખ્યામાં જે લોકો છે તેના આરોગ્ય સામે પણ ક્યાંક ને ક્યાંક એક પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। જે પ્રમાણે રજૂઆતો જે કરવામાં આવી છે, તો સાથે ઘણી વખત એવી પણ ઘટનાઓ બને છે કે જેની અંદર કેમિકલના લીધે ચામડીના જે રોગ છે તે પણ બનતા હોય છે અને આવા ચામડીવાળા જે રોગ છે તેના લીધે પણ લોકોને નુકસાન થાય છે, પરંતુ કેમિકલ માફિયાઓ છે તેઓ આ અટકાવવાનું નામ નથી લેતા। કોર્પોરેશન કામગીરી કરતું નથી। અચ્છા, કેટલા સમયથી પાણી નીકળે છે? આ 15 દિવસ પાણી ચાલુ જ છે। સારી કેવું પાણી આવે? કેમિકલનું ગંદકી મારે છે। ધંધો લોકો કરવો હોય, ઊભું રહેવું ગાડી સ્ટેન્ડ ઉપર, મારા માટે તો સાહેબ બહુ ગંદકી મારે છે। પૂરા દિવસ ગંદકીમાં જ રહીએ છીએ। આ અમારું સ્ટેન્ડ છે ગાડી અને બરોબર પૂરા દિન આ તમારો ધંધો સાહેબ। ઘણી અરજીઓ, ઘણા વિડીયોવાળા પણ કહો સાહેબ એનું કોઈ સમસ્યા થયું નથી। આ ફાયરની ઓફિસ આવે, મ્યુનિસિપલ સાહેબ ઓફિસ આવે, લોકો કોઈ તત્વા જોતા નહીં। લોકો ગટરો ચોમાસામાં ગટરો ખોલી નાખે, કોઈના સાયકલવાળા, કોઈ બાઇકવાળા પડી જાય, કોઈ નિર્ણય મળતો નહીં। આનું બહુ તકલીફ છે, બહુ તકલીફ છે અને આ તકલીફ છે તે વર્ષોથી છે, પરંતુ કેમિકલ માફિયાઓ છે ઓઢવ જીઆઈડીસીની અંદર તે કેમિકલ છોડવાનું નામ નથી લેતા। કોર્પોરેશન જે છે તે આવા લોકો સામે પગલાંના નામે ફક્ત નોટિસો પાઠવી રહ્યા છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।